રામ રામ ને જય શ્રી રામ બધા મિત્રોને આપણે આવ્યા હતા અત્યારે ખેતરમાં ને અહીંયા હાલે બાજરો નેદવાનું કામ અને હાલો આપણે જીરા બાજુ જઈએ હવે આપણે ભૂગી ગયા જીરાવાળા ખેતરમાં જો અહીં જીરો આમ જો આ બધું સાફ કરી નાખ્યા બધા હેરા અને જો ભાઈ આપણે અહીંયા બકાલું હતું અને અહીંયા ડુંગળીને રોપાયું છે અહીંયા વાવી મરચી ને અહીંયા ધાણા આપણે ઘેર હતી ને એ જ પોઝિશન થઈ જાય જો હવે ઝીણકા ઝીણકા ધારા થઈ જો એવડા એવડા જ છે અને આવી ગયા બધામાં ફૂલ જો અરિયા ફૂલ અને અહીંયા આપણે ગુવારો આવ્યો હતો એ ઉગી ગયો છે અહીંયા પણ ગુવાર હતો અને આ કોક ભીંડા જો હારી અહીંયા ભીંડા છે ગુવાર ભીંડા ને બે આયરું પહેરી છે હવે આપણે જાય એમાં જીરા ને હેરા બધા ભેગા કર્યા છે ને ત્યાં ચાલો અહીંયા આપણે પૂગી ગયા જીરા ને હેરા ભેગા કરી રહી જો હારિયા એટલા કંઈક થયા છે ખાલી આ ઉપર ખેતરના છે નીચે ખેતરના લગભગ ભેગા નથી કર્યા ત્યાં હવે આપણે જાય ને તમને દેખાડીએ કે ભેગા કર્યા હા કે નહીં ચાલો જાય અને ભાઈ હેરા ભેગા કરવાનું કારણ એ છે જોતા વાદળા આમ જોતા ચારે વાહો ના જ આગાહી એવી હતી પણ ભગવાનની દયાથી આવ્યો નથી ને બધું જીરું જાય જોઈ લે આમ જોતા આખું કારું આમ થઈ ગયું હા આપણે નીચે આવ્યા નીચે ઉપાડેલ નથી એટલે હેરા ભેગા કરેલ નથી ઉપડી તો ગયું હે જો અહીંયા તો એટલા જ રહ્યું હતું તમને દેખાડ્યું હતું આગલા વ્લોગમાં જો રહ્યું હા ને જો ગુંદરી બધી રેડી હાવ થઈ ગઈ હવે હેઠે જઈને દેખાડો ગુંદરીનો અટણ પાય લાગે જો તાજી હે પાયલ જો હારી આમ બધી હાયરા ઉગી ગઈ છે અને આપણા ગુંદરી રહી ને એના ઠેવે થોડી મકાઈ થઈ હતી હાલો એ જોઈને ઉગી કે નહીં આવી ગયા એમ મકાઈ હતી જો આવી આ ગુંદરી આ હે ને મકાઈ આપણે મકાઈ થોડીક પડી હતી અહીંથી એટલે જ અહીંથી વાહો એટલી વાવલે અને જો આ બધામાં અહીંયાથી આમ આ ઓલું ખોડલ હે ને ત્યાંથી આ ઠેવા પછી બધી મકાઈ અને આમાં એમ જ છે આ બાજુ જ ઘણી મકાઈ છે એમ જો સેટ ક્યાંથી ખબર દેખાડું જો અહીંયા આ વાવી તે આપણે આઈતે વીણી ઓલી બળદગાડા ભેગી હોય ને જો અહીંયાથી છે ઠે મકાઈ પછી આ ગુંદરી મકાઈ જો કોક ઉઈ ગઈ દાણો જીરીક વધુ કઠણ હોય મકાઈનો જો આ મકાઈ જો કેમ હે બાકી જો ભાઈ અહીંયા કાકાના રાઈટને બધા ઉપડી ગયા અહીંથી જો આ સુધી બધા ઉપડી ગયા અને ઓલા ખેતરે આપણે એના ઓલા ખેતર હે ને અહીંયા હતા રાજમાં ઈતા આજ બપોર પછી ઉપાડીને ભેગા કરી લીધા જો હારી ત્યાં આપણે જાઉં એટલે દેખાડી તમને હવે જાઉં ભાઈ આપણે કાકાના ઓલા ત્યાં જ્યાં રાજમાં વાવલ છે ને ત્યાં હાલો ત્યાં જઈને દેખાડો તમને આપણે તમને હવાર કુતરાને ટોરી દેખાડી હતી ને એ જો પાછી આવી અહીંયા આપણા ખેતર જો હારી દેખાય જોતા આખો દી કે હક જ ના લે કોઈ આપણે ઘેર પૂગી ગયા હતા ને જ્યાં તો કાકા રાજમાં જો આ ખેતર આ વીરેનનું નીનો હે બ્લોગર લગભગ તમે ઓળખતા હો આપણે આ ખેતર હે ને એ પહેલાં વાવતા બસ હજી 3-4 વર્ષ પહેલાં જ આપણે ખેતર વાવતા કેટલા વર્ષથી જો અહીંયા બોર હે જો દેખાય અને અહીંયા ઉપર જ જવાનું છે જ્યાં ટ્રેક્ટરને સીલા ને હાલો અહીંયા જઈને દેખાડો તો આપણે પૂરી ગયા અહીંયા કાકાના રાજમાં પાછું જો હારી નીચે જઈને જારીઓ ભાઈ પડ્યો અહીં ઢેગલો રાજમાનો કાકાનો દેખાય એવડો કંઈક ઢેગલો થયો હે જવારી સેટા જાય ને તો દેખા જવારી આ રાજમાં અહીંયા ભેગાઈ કરી લીધા જો આખમ કયો હતા અહીંયા ડીસી અને અહીંથી આપણે દેખાય છે જે આપણે ભણવા જતા પહેલાં
5 વર્ષ અહીંયા ભણ્યા આજ ઈ નિહારનો મને યાદ નથી કેટલા વર્ષથી જૂનો કલર હતો આજ થાય છે કલર નવો તો એ દેખાય તમને હરખી દેખાડો જો અત્યારે વાની જેવો બ્લુ જેવો કલર થઈ ગયો ને જો આ સાઈડમાં ખાલી એક દિવાલ રહી ને એ પીળી છે એવો કલર હતો આખી સ્કૂલનો કલર અડધો ખરી ગયો હતો આપણે અહીંયા છે ને હાલીને જ ગયા હતા જો આપણે હેરખું તમને ઘેર જઈને દેખાડી રસ્તો ક્યાં હે નહીં જો બાકી કલર કામ હાલે અને જો હવે તમને દેખાતું કંઈક ઝીણકું ખાવ ચૂપડા જેવું એ હતું એનું ભાઈ વોશરૂમ જો આ બાજુ હવે આવે કેમેરા જો અહીંયા કાળું કાળું એમાં કલર થાય એટલે હરખું દેખાય એ બતાવે મારો વિચાર કેટલા દિવસથી હતો કે ભાઈ આપણે દેવકાભાઈ છે એ ખેતી કરે છે એટલે આમ ધૂમ બકાલું જ આવે લગભગ તો જો ભાઈ ઉપર છે ને એ મરચી ને સકરટેટી બે મિક્સમાં હતું એટલે એ થઈ જાય અને જો અહીંયા આ છે જો આ વેલા ચડે ને એ કારેલીના નીચે ટમેટીનું વાવણી કરેલ છે જો આ રે જો આ બધા વેલા એ કારેલીના હે એટલે ટૂંકમાં એટલી જગ્યામાં 2 પાકનું ઉત્પાદન થઈ જાય એટલે કેમ હે બાકી બુદ્ધિ આમ જો આમાં એક વચ્ચે ફૂલ છે એ હું તમને દેખાડું ફૂલ કેટલું હે ને ફૂલ ગમે હે આપણે તો અહીંયા કીમ જવું ને અહીંયા તો સમજાતો હાલો અહીંયા જઈને દેખાડ જો આ રહ્યા હવે આ બધા તમે કારેલીના જો વેલા જો આ બધા હે ને કારેલીના વેલા હે અને અહીંયા વચ્ચે જો તમને દેખાતો હા કેમ હે બાકી ફૂલ સફેદ હે કંઈક ફૂલ આ જો ભાઈ હવે આવી ગયા હરકું ફૂટેજમાં જો આ રહ્યા ફૂલ કેમ હે બાકી ભાઈ છોડમાં ટમેટા જ જો હોય હે ને બાકી એમ ટમેટું આવે આમ જો સામે જો કવડા ટમેટા હે જો અહીંયા ફૂલ ટમેટા આવે હે જો ભાઈ અહીંયા આપણે અત્યારે ભાઈ બધા કાકા અહીં ઘઉં આ હે બધા ઘઉં અને જો આમ પાકી ગયા હે લગભગ તો અને જો ભાઈ આ વરલો બહુ જાજા વર્ષો જૂનો હે ભાઈ આ વરલો તો અહીં બહુ જાજી યાદ હે અહીંયા જો આ ફળને શું કહેવાય નહીં કોમેન્ટમાં જણાવજો જો ભાઈ અહીંયા પહેલાં એ ટમેટા વાવતા ને એટલે આપણે અહીંયાથી જે હોય ને માલિક ત્યાં જતા ક્યારેક ક્યારેક ટમેટા લઈ આવતા પછી જો અહીંયા જ પાર્ટી કરતા અહીંયા જ કરતા આપણે પાર્ટી જો પાકલ ભાઈ પહેલાં તો આપણે એટલે આમ ઝીણકા ઝીણકા હતા ને અહીંયા બેસતા જો અહીં ચડતા માન ચડાતું જો અહીંયા કંઈક છે ને આમ ખાંચિયું બનાવી હતી જો આવી ખાડા પાડીને પથ્થરથી અહીંયા પાણાના ઢગલા કરીને પછી માથે ચડતા એકવાર કેવું થયું મજૂરને છોકરા હતા એક તો હાવ ઝીણકું એને આમ માન ચડાવ્યું જો અહીંયા એ રડતો તો ચડવા હાટું અને અહીંયાથી નીકળ્યો જો અહીંયાથી તમને હરખું નીચે જઈને બતાવે જો અહીંયાથી નીકળ્યો સાપ નીકળ્યો ને એટલે અમે એમાંથી ઠેક મારી અમે ગઈ પછી આમ ભાગી ગયા ઓલું છોકરું ઉપર બેઠું જો અહીંયા અને ભાઈ રડે ભાઈ એ જોવા જાઉં પછી અમે ઉતાર્યું એને જેમ તેમ કરીને જો ભાઈ આ વડલામાં બહુ પાંદડા ના હોય પણ આની જે વડવાયું છે ને ભાઈ આમાં હું મોટો થયો ને ત્યાંથી હિંચકા ખાધા હે મેં એ ભાઈ સત્ય હે અને જો અહીંયાથી અત્યારે વડવાયું કાપી નાખ્યું જો હાર્યું કાપી લે નાખ્યું હે બધું જો અહીંયા સુધી પૂગતી અહીંયા આપણે વાંથી વડવાઈ પકડી અહીં ચડીને વાં સુધી હિંચકો ખાતા જો અહીંયા એવી મોજ આવતી હતી ત્યાં આપણે જઈ અહીંયા વડલા ઉપર આવીને બે ખરેખર જૂની યાદો બધી તાજી થઈ જાય આપણે કે અહીંયા આપણે કાલે જ આપણે એમ લાગતો મહિના પહેલાં જ જો આપણે દેખાડીને તમને નિહાળે જવાનો રસ્તો હવે આપણે અહીં ઘઉં વચ્ચે જ જઈએ જોઈ લ્યો કેમ હે બાકી ઘઉંનો નજારો જો હવે આપણે નીકળી જાય અહીંયાથી જોઈ લ્યો આમ કેમ
ભાઈ આ દોરી દેખાય તમને, અહીંયાથી છે વાં સુધી પારો હે, જો વાં સુધી, અને આમ વાં આપણું ઘર, ત્યાંથી અહીંથી આપણે આમ હાલીને જતા, જો વાં પારો પૂરો થાય ને ત્યાંથી રસ્તો હે, એ રસ્તેથી પછી ડાયરેક્ટ વાં સ્કૂલે આપણે પૂગી જતા. જા સ્કૂલ આપણે અહીંયા ભણતા, આપણે 5 વાર અહીંયા ભણ્યા. શું થયું, હું અહીંયાથી એમ નિહારેથી આવતો હતો ઘરે, અને ત્યાં થતો હા ઝીણકો બીજા ભણતો લગભગ, અને મારી વાંથી એમ કૂતરા, હું તો દોડ્યો અને અહીંયા પૂગ્યો ને હફી રહ્યો. જો અહીંયા ક્યાંક આ જો આ રહી આ કુંડી, સીધો દોડતો દોડતો ધ્યાનમાં હે ને આ કુંડીમાં ખાઈ પૂજો, દેખાડો કુંડી જેવું હે કંઈક, આમાં ખાઈ ગયો. તા કાકો જોઈ ગયો ભાઈ એની માર્યા કૂતરાને. એ ભાઈ અહીંયાથી જરીક આમ પગતો હતો, અહીંયા સુધીનો પારો હતો, અને કનર પડ્યો ને ત્યાંથી આમ ફૂલ દોડતો દોડતો કે કૂતરા વાહે એટલે આપણું ધ્યાન હાવ વાહે, અને પડ્યો જો આમ બહુ ઊંડી જ નથી, આમ કરીને આમ પગ ગયો, પગ મળી ગયો ને મહિનો દીધા, પગ મળી ગયો ને એટલે મહિનો દીધા હાવ ધીરે ધીરે હાલો. પછી જો તો અહીં કૂતરા પડ્યા હોત ને આપણે હાથમાં ના રહે કાંઈ. કાકાએ મકાઈ વાવી હતી, કેમ જો બધી લીલી થઈ ગઈ આમ જો, કેમ હે બાકી આ રહે બધા ઉનાળામાં હા હા, એટલે અત્યારે ચરામાં કાંઈ હે જ નહીં, લગભગ મેં પલ્લી ગયો હે. સામે આંબામાં મોર, કેમ હે બાકી મોર જો જોવામાં જ 1 નંબર લાગે ને એમ હે ભાઈ. ગામડાની ખૂબસૂરતી શહેરમાં ક્યાંય ન જોવા મળે. આનાથી કેટલા કેટલા કંટાળ્યા ને એ મને એને કોમેન્ટમાં કહેજો, ને આને તમે શું કહો નહીં કહેજો. કાંટા હોય ને આમાં ડેડા થાય, પછી આ પહેલાં ફૂલ ઉગડે ને પછી જો અંદર ઝીણકો ફૂલ કાઢી નાખો, ત્યાં આવો ડેડો હોય ઝીણકો આવો મોટો થાય ને એમાંથી પછી બી પડે. એટલે કેટલાક કંટાળ્યા હોય મને કોમેન્ટમાં કહેજો તમે. પહેલાં તો એ બહુ ઉગતી ને હું કહેવાય એ તમે કહેજો. બાકી જો આંબાની પાસે આવી કહેવાય, કેમ આંબાની ખૂબસૂરતી જોઈ લીધો. અહીંયા ઝીણકી ઝીણકી પોપડી, તો આમ જો પોપિયા આવી ગયા, જો અહીંયા જો અહીંયા પોપિયા કેવડા કેવડા થઈ ગયા. જો અહીંયા બીજો આંબો હે, આમાં પહેલી વાર લગભગ મોર આવ્યા ને જો અહીંયા કંઈક થોડાક આવ્યા હે, જાજત નથી બહુ, 2-3 ઝુમખા આવ્યા મોરના. અહીંયા લીંબુડી ને અહીંયા ચીકુડી ને કેમ જમાવટ હે ને બા. આ બાજુથી આંબો જો ભાઈ આપણે ત્યાંથી ઘેરે આવી ગયા ને જો પોપિયો તો જેવું તેવું દેખાય. આપણે જોઈએ અહીંયા વંડી ઉપર ચડીને તોડી લઈએ. હાલો ચડી વંડી ગયા ભાઈ, અહીંયા ચડી ગયા. સમજો પોપિયાની સાઈઝ જો કેમ બજારમાં ન મળે ભાઈ, ઓરિજિનલ માલ જો તોડીને અહીં રાખીને પછી દેખાડું. પોપિયા તોડી લીધું કેમ હે બાકી ઓરિજિનલ હે ને કેવું આમ આમાં હથેરીનું કંઈ આવે નહીં, કેવડું એક આઈ ઉપડાય માન જો પોપડી જો આમ જો પોપડીને કંઈક રોગ આવી ગયો કદને પોપિયા એમ થતા આમાં ઓહે. અને જો ભાઈ આપણા હાથમાં જે પોપિયા ને આમ જ કરીએ આપણે રમત થઈ ગયા. આમ જો આમ પછી આમ ધકેલીને વયું જાય ને એટલે ફૂટબોલ જેમ રમીએ, એ તમને અહીંયા જઈને દેખાડું. હવે આમ ધક્કો મારી બસ આવે ને આમ રમવાનું ઘડીક વાર પછી ખાવાનું શીરે ધોઈ જાય. વ્લોગ અહીં પૂર્ણ કરીએ તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા. બાય બાય બધા મિત્રોને.